બાઇક રેલી સાથે ગોંડલ ખાતે દલિત સમાજનું મહાસંમેલન યોજાયું. દલિત સમાજના લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરી અનુસૂચિત જાતિ પર થતા અત્યાચારો બંધ કરોના નારા લાગ્યા હતા. ગણેશ ગોંડલ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી માંગણી દલિત સમાજે ઉઠાવી હતી. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગોંડલ ગણેશના વિરોધમાં દલિત સમાજનો આક્રોશ જોવા મળી રહ્યો હતો. ત્યારે ગોંડલ ખાતે દલિત સમાજનું મહાસંમેલન યોજવામાં આવનાર હોય ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ધોરાજી, પોરબંદર, રાજકોટ, જામનગર, ઉપલેટા અને સૌરાષ્ટ્રભરમાંથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દલિત સમાજ દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજે બીજી બાજુ ગોંડલ ગણેશના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડની સાથે ગોંડલ તાલુકાના 84 ગામો સ્વયંભૂ સજ્જન બંધ રહ્યા હતા. વધુમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખ પુત્ર અને શહેર NSUIના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યા હોવાની ઘટના બની હતી. જે બનાવને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો હતો. આજે જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની બાઇક રેલી ગોંડલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ દલિત સમાજ દ્વારા ડોક્ટર આંબેડકર ચોક ખાતે મહાસંમેલનની શરૂઆત કરવામાં આવી હતી. આ સંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના આગેવાનો, સમર્થકો ઉમટી પડ્યા હતા. આ સાથે જયરાજસિંહના પુત્ર ગોંડલ ગણેશના સમર્થનમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ તાલુકાના 84 ગામો સ્વયંભૂ સજ્જન બંધ રહ્યા હતા. રાજકોટના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા વસુરામ સાગઠિયા ગોંડલ શહેરમાં રેલીમાં જોડાયા હતા. બાઇક રેલી સવારે 10 કલાકે જૂનાગઢથી નીકળી નવાગઢ આંબેડકર ચોક પહોંચી હતી. ત્યારે ભેંસાણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના દલિત સમાજના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. વીરપુર હાઈવેથી વીરપુર તથા આસપાસના ગામોની દલિત કાર્યકર્તાઓ જોડાયા હતા. દલિત સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કરીને અનુસૂચિત જાતિ સમાજ પર થતા અત્યાચાર બંધ કરવાના નારા લગાવ્યા હતા. સાથે સાથે ગણેશ જાડેજાને વધુમાં વધુ કડક સજા થાય તેવી દલિત સમાજમાં માંગણી ઉઠવા પામી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, રાજકોટ.